પડશે, કારણ કે આ 10 જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ 10 જિલ્લામાં સમાવેશ કોનો કોનો થાય છે તે બતાવીએ। સુરત, ભરૂચ, નર્મદામાં રેડ એલર્ટ છે, ભાવનગર, બોટાદ અને અમદાવાદમાં પણ રેડ એલર્ટ છે। તમને જણાવી દઈએ, જે રેડ એલર્ટની અસર હાલ જોવા મળી રહી છે, અમદાવાદ શહેરમાં પણ રેડ એલર્ટ છે અને તેની અસર પણ અમદાવાદ શહેરમાં વર્તાવાની શરૂ થઈ ગઈ છે। અમદાવાદથી અમારી સાથે સંવાદદાતા નવીન અને વિભુ બંને જોડાઈ ચૂક્યા છે। વિભુ સાથે પહેલા જોઈએ, વિભુ આપ વેજલપુર વિસ્તારમાં ઉપસ્થિત છો, કેવો માહોલ છે અને હજી 4 વાગ્યા સુધી રેડ એલર્ટ છે? અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં અમે અહીં ઉપસ્થિત છીએ અને આપ જોઈ શકો છો કે આખા રોડ ઉપર પાણી ફરી વળ્યું છે। લોકો ગરમીથી ત્રાહિમામ થઈ અને વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને આ વરસાદ આવતાની સાથે જ અત્યારે રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે। લોકોના વાહન છે તે બંધ પડી રહ્યા છે અને લોકોને નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે। બીજી તરફ આપને બતાવવા માંગીશ કે જ્યારે અમદાવાદ શહેરમાં વરસાદની રાહ જોતા હોય છે, પરંતુ સ્થિતિ જુઓ કે આ હોસ્પિટલ છે ને હોસ્પિટલની બાજુમાં જે નીચે છે લિફ્ટ છે, એટલે લિફ્ટમાં અત્યારે નીચે પાણી ભરાઈ રહ્યું છે, એટલે કે જો કોઈ દર્દી આવે ઇમરજન્સી તો એ લિફ્ટમાં ન જઈ શકે અને એને ઉચકીને જ લઈ જવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। મેડિકલ સ્ટોર છે કે રવિવારના દિવસે પણ 24 કલાક ઓપન રહેતા હોય છે, લોકો આવતા હોય છે। પાણી ભરાઈ ગયા છે અને એ પાણી હવે ધીમે ધીમે જો વરસાદ ચાલુ થશે તો તે બિલકુલ વિભુ આપની પાસે આવું। નવીન પણ આપણી સાથે સંવાદદાતા અહીંયા જોડાયેલા છે। નવીન, આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો, કેવો માહોલ છે? ટ્રાફિકની સમસ્યા અહીંયા સૌથી વધુ જોવા મળી રહી છે। ક્યાંક ને ક્યાંક ટ્રાફિક તો ઠીક, પરંતુ જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને અમદાવાદના જે 132 ફૂટ રિંગ રોડ છે અને તેને જોડતા તમામ જે જગ્યાઓ છે, રોડ છે, તે સત્તાધાર તરફ જવાનો રસ્તો હોય કે 132 ફૂટથી આઈએમ જવાનો રસ્તો હોય, તમામ જગ્યા રોડ ઉપર પાણી આવી ગયા છે, જેના કારણે આ ટ્રાફિકની સમસ્યા હવે ઊભી થશે। કારણ કે પાણી જે છે તે ધીરે ધીરે વધી રહ્યું છે। જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ગુજરાતના ખાસ કરીને 10 જગ્યાઓ પર જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને અમદાવાદ પણ એ રેડ એલર્ટમાં છે। અને આપ જોઈ શકો છો કે વિઝ્યુઅલમાં કે કઈ રીતે રોડ ઉપર જે છે પાણી જે છે તે બિલકુલ ભરાઈ રહ્યું છે ધીરે ધીરે, અને જે પ્રકારે વરસાદ જે વરસી રહ્યો છે અને આવી જ રીતે જો ધોધમાર વરસાદ 2 કલાક એટલે કે 4 વાગ્યા સુધી જો આગાહી આપવામાં આવી છે એ પ્રમાણે વરસશે તો ક્યાંક ને ક્યાંક અમદાવાદના મોટા ભાગના જે રસ્તાઓ છે તે જરૂરથી પાણીમાં ગરકાવ થઈ જશે। અત્યારે જે છે રસ્તાઓ ડાયવર્ઝન કરવાની ફરજ પડી રહી છે, કારણ કે જે પણ રસ્તાઓ છે, રોડ છે, તે તમામ જગ્યા માત્ર ને માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અને જેના કારણે લોકોને હવે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમે પહેલાં પણ કીધું હતું કે લોકોને ગરમીથી રાહત જરૂરથી મળી છે, પરંતુ જે રીતે કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન પ્લાનની જે વાતો હોય છે તે વાતો માત્ર કાગળ ઉપર હોય છે। આપ જોઈ શકો છો કોર્પોરેશનના કેટલાક કર્મચારીઓ જે છે પાણીને કાઢવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ જે રીતે વરસાદ જે છે તે વરસી રહ્યો છે, પોતાનું રુદ્ર સ્વરૂપ જે છે અમદાવાદમાં જે ધારણ કર્યું છે, જેના કારણે જ અત્યારે રોડ ઉપર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। અને આવી જ પરિસ્થિતિ જો ધોધમાર વરસાદ વરસશે તો ક્યાંક ને ક્યાંક અમદાવાદની અંદર જરૂરથી ખૂબ જ મોટી તકલીફ જે છે તે વાહન ચાલકો અને લોકોને પડવાની છે, એ પ્રકારની ભીતિ જે છે તે સર્જાઈ રહી છે। જી બિલકુલ, વિભુ પણ અહીં આપણી સાથે જોડાયેલા છે। વિભુ, હજી 2 કલાક ઘણા મહત્વના છે। આ 2 કલાકમાં હજી વધુ વરસાદની અમદાવાદમાં આગાહી છે। લગભગ આખું અમદાવાદ અત્યારે પાણી થઈ ચૂક્યું છે। ભારે વરસાદ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થઈ રહી છે અને 41 થી 160 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। વેજલપુરમાં અત્યારે ભારે વરસાદ પણ વરસી રહ્યો છે, સાથે અત્યારે રોડ પર પાણી પણ જોવા મળી રહ્યું છે। રોડ ઉપરનું પાણી તો વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે, પણ બીજી તરફ આપ જોઈ શકો છો કે રોડ ઉપરનું પાણી સોસાયટીમાં જઈ રહ્યું છે, એટલે કે સોસાયટીના રહેવાસીઓ છે તેને પણ બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે। અમદાવાદ શહેરમાં જે આ તાસીર રહી છે અને તેના કારણે લોકો પરેશાન થાય છે। કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવે છે, પરંતુ નક્કર કામગીરી નથી થતી તેનું ઉદાહરણ છે હજી વરસાદની શરૂઆત છે અને ભારે વરસાદની આગાહી હોય છે ત્યારે તંત્ર એલર્ટ મોડ ઉપર રહેવાનું। રેડ એલર્ટનો મતલબ જ એ છે કે જે તંત્ર હોય છે તેને એક્શનમાં આવવા માટેની સૂચનાઓ જારી કરતું આ રેડ એલર્ટ આપવામાં આવતું હોય છે, પરંતુ અમદાવાદ શહેરમાં અત્યારે રવિવારની રજા છે એટલે માની શકાય કે તંત્ર પણ ઊંઘતું હશે, પરંતુ બીજી તરફ જો રોડ ઉપર નીકળીને જોશે અથવા તો એના સીસીટીવીમાં જોશે તો પણ એને ખ્યાલ આવી જશે કે આ પાણી છે
થોડા વરસાદમાં પણ રોડ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. આગામી હજુ 2 કલાક રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે, એટલે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ થશે અને ભારે વરસાદની આગાહી છે તે આખો દિવસ એટલે કે 24 કલાક દરમિયાન આપવામાં આવી છે. આગામી 5 દિવસ પણ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં જો તંત્ર અત્યારે વરસાદ વરસી રહ્યો છે, બીજી બાજુ કહેવામાં આવતું હોય છે કે જ્યારે પણ ભારે વરસાદ હોય છે, જ્યારે રિપોર્ટ બનતો હોય છે તે રિપોર્ટ પણ તંત્રને સેન્ડ કરવામાં આવતો હોય છે, પરંતુ અધિકારીઓએ કદાચ નહીં જોયું હોય અને તેના કારણે આ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ કોઈ કર્મચારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ ઉપર નથી દેખાતા અને તેના કારણે અત્યારે પાણી ભરાઈ ગયેલા આપ જોઈ શકો છો. આખો અમદાવાદ શહેર વેજલપુરનો આ વિસ્તાર છે, આખા રોડ ઉપર આ પાણીની આ સ્થિતિ છે અને તેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. રવિવારની રજા હતી, લોકોને એવું હતું કે આજે માહોલ સારો છે, વરસાદ આવે છે તેની રાહ જોતા હોય છે અને એન્જોય કરશે, પરંતુ બીજી તરફ એન્જોય કરવાને બદલે આ સમસ્યાઓ છે, કારણ કે વાહનને જેટલું નુકસાન થઈ રહ્યું છે એટલે ધંધા રોજગારને પણ નુકસાન થઈ રહ્યું છે. અમદાવાદ શહેરમાં હજી એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે લોકોએ પણ તકેદારી રાખવી જોશે કે જો કામ ન હોય તો બહાર ના નીકળે, કારણ કે ઠેર ઠેર વિસ્તારમાં જે વેજલપુર સહિત અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી છે તે ભરાઈ ગયા છે. લોકો પણ એન્જોય કરવા માટે નીકળી ગયા છે. આપ પહેલા ક્યાં રહો છો? વિનસ પાર્કલેન્ડ. આજે મજા પડી ગઈ છે? મજા પડી ગઈ છે. મજા પડી ગઈ છે. એમને મતલબ વરસાદમાં અમે ફરવા આવ્યા છીએ અહીંયા એમને. અચ્છા, અત્યારે વેજલપુરમાં જે વરસાદ થયો છે એન્જોય તો કરી રહ્યા છો, પણ પાણી બી બહુ વધારે પડી રહ્યું છે. વ્હીકલ પેલી બાજુથી બી જઈ રહ્યા છે, નીકળવાની જગ્યા નથી. બંધ પડી ગઈ. કઈ જગ્યાએ બંધ પડી ગઈ છે? હા, સોસાયટીમાં ત્યાં આગળ. મૂકી આવ્યા હતા. ઓકે, તો લોકો એન્જોય કરવા નીકળ્યા છે. વાહન છે તે બંધ પડી ગયું છે અને બંધ પડી જતાની સાથે લોકો હવે ચાલતા જઈ રહ્યા છે, એટલે કે આ સ્થિતિનું નિર્માણ છે તે થઈ રહ્યું છે. બેન, આપ ક્યાં જઈ રહ્યા હતા? આપ ક્યાં જઈ રહ્યા છો? બેબીને ચશ્મા કરાયા છે, લેવા જઈ રહી છું. અચ્છા, બહુ વરસાદ આવ્યો. વ્હીકલ લઈને આવ્યા છો? હું અહીંયા અંદર સોસાયટીમાં જ રહું છું. અચ્છા, આ સોસાયટીમાં તમે કેટલા વર્ષોથી રહો છો? મને તો હજુ 7 જ વર્ષ થયા છે. પણ 7 વર્ષ આવું જ જોયું હોય છે, વરસાદ આવે છે ત્યાં પાણી આવું જ જોયું છે. આરસીસી રોડ થયા પછી બી આ જ પરિસ્થિતિ છે. એટલે રોડ બન્યા છે પણ સમસ્યાઓ ના ગઈ. એટલે આ પાણી તો ભરાય જ છે છતાં બી. તો રોડ બની ગયા છે, પાણી ભરાઈ ગયા છે. આરસીસી રોડ છે અને આરસીસી રોડના કારણે પાણીનો નિકાલ છે નથી જતો. અંકલ, તમે ક્યાંથી આવ્યા છો? હું સરખેજથી આવ્યો. બધે આ રીતે જ પાણી ભરાઈ ગયા છે. બધાએ સાફ કરી ગટર તો બી એક જ હાલત છે. વચ્ચે તો આખી ગાડી ડૂબી ગઈ. બહુ હાલત ખરાબ છે. એટલે વાહનને પણ નુકસાન થાય છે. વાહનને બહુ નુકસાન થાય છે. 2 વખત બંધ પડી ગયું. સેટેલાઇટ જવાનું છે. કઈ જઈશ? અચ્છા, અત્યારે શું કામ હતું? બહાર નીકળ્યા છો? હું મારે દવાખાના ખબર કાઢવા ગયો હતો અર્જન્ટ, અને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. તો વરસાદ ચાલુ થઈ ગયો. આપ પહેલા ક્યાં જઈ રહ્યા છો? ઘરે જવું છું. અચ્છા, અત્યારે બહુ જ વરસાદ આવે છે. કઈ બાજુ રહો છો તમે? અહીંયા જ વેજલપુરમાં જ રહું છું. વેજલપુરમાં. આ સમસ્યા કેટલા વર્ષોથી જોઈ રહ્યા છો? હું તો જન્મ્યો ત્યારથી જોઉં છું. અચ્છા, તો આ જન્મ્યા ત્યારથી આ સમસ્યા જોઈ રહ્યા છે, પરંતુ કોર્પોરેશન દ્વારા આ સમસ્યાનો નિકાલ નથી કરવામાં આવતો. રોડ છે, આરસીસી બની ગયા છે, પરંતુ તેમ છતાં પણ આ ઠેર ઠેર પાણી ભરાય છે અને આ સ્થિતિ છે અમદાવાદ શહેરના એક વિસ્તારની નહીં, મોટા ભાગના વિસ્તારની. બિલકુલ વિભુ, આપણી પાસે પણ આવીશું. નવીન અહીં અમારી સાથે જોડાયેલા છે. નવીન, ઘણા બધા વાહનો બંધ પડતા જોવા મળે છે. ટ્રાફિક અહીંયા એટલો બધો થઈ રહ્યો છે કારણ કે પાણી ભરાવાની જે આ સ્થિતિ ઊભી થઈ છે તેના કારણે આપણી પાસે ગટર પણ ખુલ્લી છે કે જે પાણીને ખાસ કરીને નિકાલ કરવા માટે. આસપાસ લોકો હોય તો તેઓની સાથે પણ વાત કરશો કે આ વિસ્તારથી, આ વરસાદથી અને પાણી ભરાવાથી તેઓ કેવી હાલાકી ભોગવી રહ્યા છે. જે રીતે મેં કીધું એ પ્રમાણે કે અત્યારે જે રીતે વરસાદ જે છે તે ખૂબ જ રુદ્ર સ્વરૂપ ધારણ કરીને અને જે રીતે વરસી રહ્યો છે જેના કારણે જરૂરથી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આપ દૂરથી જોઈ શકો છો કે લોકો હવે સ્વિમિંગ પુલ સમજીને પણ છે હવે નાહવાની મજા લઈ રહ્યા છે પાણીની અંદર. આ રોડ છે અને 132 ફૂટ રિંગ રોડ છે કે જે રોડ અનેક રસ્તાઓને જોડે છે અને તમામ જગ્યા જે છે અત્યારે પાણી જે છે તે જોવા મળી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક તકલીફ જે છે લોકોની છે. અહીંયા લોકો નથી દેખાઈ રહ્યા કારણ કે લોકો અત્યારે ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે તકલીફના કારણે, વરસાદના કારણે. પરંતુ અમે કોશિશ કરીશું કે જે રીતે આ વરસાદ વરસી રહ્યો છે અને દર વખતે અને જે સમસ્યા ઊભી થતી હોય છે તેનું પાછળનું શું કારણ છે, કેમ પ્રી મોન્સૂન પ્લાનની જે વાતો હોય છે તે માત્ર ચોપડા ઉપર હોય છે, કેમ તેનું ઇમ્પ્લિમેન્ટ જે છે તે પ્રોપર વેમાં થતું નથી,
દર વખતે આ પ્રકારની સમસ્યાઓ જે છે તો ઊભી થતી હોય છે, કારણ કે જે રીતે અમદાવાદની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ને માત્ર 1.5 થી 2 કલાકના વરસાદની અંદર આવી પરિસ્થિતિ હોય. મારા કેમેરામેન હિરેનને કહીશ કે હિરેન, આ જે રસ્તાઓ છે, આ રસ્તા અખબારનગર તરફ જતો રસ્તો છે, આ રસ્તા અંકુરથી, એટલે તમામ જગ્યાઓ જે અત્યારે પરિસ્થિતિ જે છે તે આપને જોવા મળશે કે કઈ રીતે પાણી જોવા મળી રહ્યું છે. અને પાછળનું કારણ આપણે માત્ર એટલું કહી શકીએ કે જે પ્રી મોન્સૂન પ્લાન સાથોસાથ જે પ્લાનિંગમાં ક્યાંક ને ક્યાંક જે છે તકલીફ, કારણ કે જો અત્યારે વરસાદની સિઝન છે પરંતુ અનેક જગ્યાએ ખાડા ખોદવાની પણ જે કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે, તો ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેનું પાછળનું કારણ જે છે આ પ્રકારની પાણી જે ભરાવી રહ્યું છે તેવું કહી શકાય. આપ જોઈ શકો છો કે સોસાયટીમાં ધીરે ધીરે પાણી જે છે તે પણ ઘૂસવાની કોશિશ જે છે તે શરૂઆત થઈ ગઈ છે. લોકો જે છે પોતાના વાહનો બંધ પડી રહ્યા છે, લોકો ખૂબ જ તકલીફમાંથી પસાર કરી રહ્યા છે. અને આ એક નદી હોય, અમદાવાદ શહેરમાં આ જે રોડ છે પરંતુ એક નદી હોય એ પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. અમે પ્રયાસ કરીશું કે લોકો જે છે તે સ્થાનિક અમે કોશિશ કરીશું કે શું કહેવા માંગે છે, પરંતુ અત્યારે વાહન ચાલકો જે છે તે પોતે અહીંથી સુરક્ષિત નીકળવા માંગે છે, કારણ કે તેમને ટેન્શન છે કે તેમના વાહન બંધ ના પડી જાય, તેમના જે છે તે તેમને તકલીફ ના પડે, એ પ્રકારની જે છે સમસ્યા ઊભી ના થાય, એનું પહેલાં મહત્વનું એમને લાગી રહ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન પ્લાન ફરીવાર હું કહીશ કે વરસાદે જે રીતે 2 કલાકની અંદર આ સ્વરૂપ ધારણ કર્યું છે, આપ જોઈ શકો છો કે તમામ જગ્યા પાણી દેખાઈ રહ્યું છે. આપને માત્ર પાણી નદી હોય અથવા તલાબ હોય એ પ્રકારના દ્રશ્યો જે છે તે અમદાવાદના જે પશ્ચિમ વિસ્તાર ગણાતા જે રોડ ચાર જગ્યાથી જતા રસ્તો છે, જે 132 રિંગ રોડ, ત્યાંની આ પરિસ્થિતિ ઊભી થઈ છે. તો કહી શકાય કે મારા ઘૂંટણસમાં પાણી જે છે તે પહોંચી ગયું છે. એટલે અત્યારે જે વરસાદ છે અને જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ રેડ એલર્ટના કારણે લોકોને જે તકલીફનો સામનો કરવા પડી રહ્યો છે એનું પાછળનું કારણ ક્યાંક કોર્પોરેશન જે રીતે પ્રી મોન્સૂન પ્લાનની વાતો કરતી હોય છે અને તેનું માત્ર ચોપડા ઉપર જ દેખાય એ પ્રકારના દ્રશ્યો હાલ જે છે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે. જી બિલકુલ નવીન, આપની પાસે પણ આવીશું. વિભુ અમારી સાથે જોડાયેલા છે સંવાદદાતા, ખાસ કરીને જે રીતનું અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે. વિભુ, 2 કલાકનો સમય થઈ ગયો છે વરસાદ શરૂ થયા અને ધોધમાર